અમદાવાદમાં નીટ પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના મુદ્દે એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ગેટ પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એનએસયુઆઈ આ કાર્યકરોએ હાથમાં બેનરો સાથે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અન્યાયના સૂત્રોચ્ચાર કરી એનટીએ સામે રોષ વ્યક્ત કર્યો હતો। વિરોધ કરી રહેલા નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે સરકાર બાળકોના ભવિષ્ય સાથે રમત રમી રહી છે। વારંવાર આવી ઘટનાઓ બનવા છતાં જવાબદારો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી। વાલીઓની મહેનત અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને રાખીને તંત્ર યોગ્ય પગલાં ભરે અને આવી ગેરરીતિ અટકાવે તેવી માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું। પેપર લીકની ઘટના અને એક્ઝામ રદ થવાની સમાચાર અમે એનડીએને સ્પષ્ટ માંગણી કરીએ છીએ કે આ જલ્દી ધોરણે આમાં જે બી સંડોવણી થયેલી છે એમને કડક કાર્યવાહી કરવામાં આવે અને વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય આપવામાં આવે। જો આવું કરવામાં નહીં આવે તો આજે આંદોલન અમદાવાદમાં થઈ રહ્યું છે, પૂરા ગુજરાતમાં આંદોલન કરવામાં આવશે।